વરસાદમાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ કુરકુરા ક્રિસ્પી રીંગ ભજીયા કે પછી પટ્ટી ભજીયા બનાવીશું. તો અહીંયા તમે આ રીતે રીંગના જેમ કટ કરો તો રીંગ ભજીયા અને લાંબા લાંબા મરચાં કટ કરો તો પટ્ટી ભજીયા. તો આ રીતે લાલ કે લીલા મરચાં થોડા મોળી વેરાયટીના લેવાના. તીખા તમને ભાવે તો તીખા પણ લઈ શકો. જો બહુ તીખા હોય તો બીયા તમારે કાઢી લેવાના. હવે મીઠું, ચપટી ખાંડ, મરી પાવડર, લીંબુનો રસ અને લીલા ધાણા. લીલું લસણ હોય તો જ ઉમેરવાનું છે, નહીં તો સૂકું લસણ તમે લસણ ખાતા હોય તો ઉમેરી શકો. થોડું આદું અને પછી આ રીતે બધું મિક્સ કરી દઈશું. પછી મરચાંનું થોડું પાણી થશે એટલે આપણે એમાં સૂકો ચણાનો લોટ ઉમેરી દઈશું અને પછી થોડું પાણી ઉમેરી અને મરચાંને કોટિંગ આ રીતે આવી જાય એ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે ચપટી અજમો અને હિંગ ઉમેરવી હોય તો હિંગ પણ ઉમેરી શકો. અને પછી ગરમ તેલમાં આ રીતે એક એક મરચું છૂટું પાડી અને તમારે તેલમાં આ રીતે એને તળી લેવાનું. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે, તો તમને જો આમાંથી કાંઈ ન સમજાય તો ટાઇટલથી તમે ત્યાં ફૂલ રેસીપી ચેક કરી શકો. તો એકદમ ક્રિસ્પી થાય એ રીતે તમારે મીડિયમ હાઈ ફ્લેમ પર એને તળી લેવાના. આવા ક્રિસ્પી થઈ જાય એટલે તમારે એને ગરમા ગરમ સેલેડ સાથે, ટમાટો કેચઅપ સાથે કે લીલી ચટણી સાથે તમે એને સર્વ કરો. એકલા પણ ખાઈ શકો એટલા ટેસ્ટી લાગે છે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો.